પાભર આઈસીડીએસ તેતરવા સેજાના સુપરવાઇઝર બેનની બદલી થતાં આવેદનપત્ર આપવામાં આવ્યું। પાભર તાલુકાના આઈસીડીએસ ઘટકના તેતરવા સેજામાં ફરજ બજાવતા સુપરવાઇઝર સોનલબેન બારૈયા, જેઓ તેતરવા સેજામાં 3 વર્ષથી ફરજ બજાવતા હતા, જેઓની અચાનક બદલી વાવ મુકામે થતાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પાભર મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ પાભર તાલુકાના 4 સેજામાં 2 સુપરવાઇઝર છે, જેમાં આજરોજ બદલી થતાં આંગણવાડી બહેનો દ્વારા આવેદનપત્ર આપી બદલી અટકાવવા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહેલ। આજરોજ અહીં અમે મામલતદાર ઓફિસમાં અમારા મેડમ શ્રી સુપરવાઇઝર સોનલબેન બારૈયાની અચાનક જ એમ કે બદલી કરી દેવામાં આવી છે। અમારે અત્યારે હાલ ભાભર તાલુકામાં અમારા અહીં ભાભર ઘટકમાં સુપરવાઇઝરોની કમી હોવા છતાં 5 સેજા છે અને હાલ હવે 2 જ સુપરવાઇઝર હતી, એક સોનલબેન ને કામિનીબેન, એમાંથી પણ તાત્કાલિક સોનલબેનની અચાનક રાતોરાત બદલી કરી દેવામાં આવી છે અને એટલા માટે અહીં અમે એમની બદલી થોડી અટકાવે તો અહીંયા એમ કે અમારે કામગીરી કેવી રીતે થાય, સુપરવાઇઝરો ના હોય તો કામગીરી કોના દ્વારા અમને માહિતી મળે? કોઈ સુપરવાઇઝર ના હોવા છતાં અચાનક બદલી કરી દેવામાં આવી છે, તો એમની બદલી અટકાવવી જોઈએ અને એટલા માટે અમે મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને દરેકને આવેદનપત્ર આપવાના છીએ કે અમારી મેડમને ભલે તમે બદલી કરો, આ ચાલો એ ભાવનગરના છે તો એમના ગામ બાજુ કે એમના કચ્છ સાઈડ એમના મિસ્ટર નોકરી કરે એ બાજુ કરે તો કાંઈ વાંધો નથી, અને અત્યારે હાલ ભાભરમાં કોઈ સ્ટાફ ના હોવા છતાં પણ અચાનક બદલી કરી છે। અમારા મેડમને થોડી આંખની પણ તકલીફ છે અને બાબો પણ નાનો છે અને છેક વાવ થરાદના સણવાલ ગામમાં એમની બદલી કરી દેવામાં આવી છે, એટલે એ એકલા કઈ રીતે ત્યાં એમ કે રહી શકે એમ જ નથી।